ભાગવત સાંભળો, રામાયણ સાંભળો, ભાગવત વાંચો, રામકથા વાંચો, 1 કલાક રોજ આપો. ના, વાત કરીને વયું નથી જવાનું આપણે. હવે આ વાત સમજાય છે? ફરીથી બોલો, સમજાણું? તો પછી હવે રોજ 1 કલાક સારા પુસ્તકો વાંચશો? વાંચશો? હાથ ઊંચા કરીને બોલો, વાંચશો? ઓહો, 5 વર્ષમાં મુંબઈ પ્રબુદ્ધ. આટલા હાથ ઊંચા થયા અને આ માતૃભાષા ભાગવત સફળ. વાલા ભાઈ બહેનો, ખરેખર હું રાજી એટલા માટે થાઉં છું, તમને બહુ મજા આવશે. તમારા ફાયદાની વાત છે, આનંદ આવશે અને આમ દીવા પ્રગટશે, અંદર અજવાળા થશે. આવો પહેલા થોડી વાર નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ શ્રીમન નારાયણ
બોલીએ બદ્રી વિશાલ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. તમે અત્યારે જે દર્શન કરી રહ્યા છો ને સ્ક્રીન ઉપર, એ અમારા પોરબંદરમાં સાંદીપનીની અંદર શ્રી હરિ મંદિરમાં બિરાજતા ઠાકોરજી છે. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. એટલે અહીંયા તમને એ તે કહી દઉં, આવા નોતરું ભગવાન લાવે ત્યારે પોરબંદર સાંદીપની શ્રી હરિ મંદિરમાં શ્રી હરિના દર્શને ક્યારેક આવજો.